અમદાવાદમાં ભારે વરસાદ બાદ જૂની જામા મસ્જિદની દિવાલ ધરાશાયી થઈ 600 વર્ષ જૂની અહમદ શાહ બાદશાહ મસ્જિદની દિવાલ ધરાશાયી થઈ છે। દિવાલ ધરાશાયી થવાની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। હેરિટેજ ગણાતી મસ્જિદની દિવાલ ધરાશાયી થતા સંચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। પુરાતત્વ વિભાગ અને એએમસીની નિષ્ફળતાના કારણે દિવાલ ધરાશાયી થઈ હોવાનો આરોપ। આરટીઆઈ કરીને માહિતી પણ માંગી, તેમાં એએસઆઈ સર્કલ ઓફિસર અર્ચના કોલ એ જવાબ એવા આપે છે કે અમુક જગ્યા પર કેસ ચાલુ છે, અમુક જગ્યા પર ત્યાંના લોકો સાથે આવું ચાલુ છે। એટલે કેસ અલગ વિષય છે, સ્ટ્રક્ચર બચાવવું તમારી જવાબદારી છે। તમે એએસઆઈ વિભાગના એક સર્કલ ઓફિસર પદ પર બેઠા છો, એક ગરિમાવાળા પદ પર બેઠા છો, તો તમારે જો રિપેરિંગ ના કરવું હોય, તમારે બજેટ તમને ઓછું પડતું હોય તો અમે ચંદો ઉઘરાઈને આપીએ, કાં તો પછી તમારે ના કરવું હોય તો અમે પોતે અમને પરમિશન આપો, અમે આ ઇમારતો બચાવી લઈએ। કારણ કે 600 વર્ષ જૂની અમદાવાદની આ ઇમારત છે, અમે તો જોઈ લીધી, અમે ચાહીએ છીએ કે આવનારી પેઢી પણ આ ઇમારતો જોવે।